શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે મંગલકારી, પાવન કરનારી, શુભ કરનારી, પાપોનો નાશ કરી મુક્તિ દેનારી 88,000 બ્રાહ્મણોને ભોજન કરાવ્યાનું વ્રતનું પુણ્ય આપનારી પવિત્ર પાવનકારી એકાદશી છે. તો આજે આપણે આ પવિત્ર પાવનકારી યોગીની એકાદશીના દિવસે આપણે સાંભળીએ ગીતાજીના અધ્યાય 6 આત્મસંયમ યોગના મહાત્મ્ય, સારાંશ, ફળ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ગીતાયા પુસ્તકમ યત્ર યત્ર પાઠઃ પર્વતતે તત્ર સર્વાણી તીર્થાની પ્રયાગાદિન તત્ર વે. જ્યાં ભગવદ્ ગીતાનો ગ્રંથ હોય અને જ્યાં ગીતાનો પાઠ થાય ત્યાં પ્રયાગ આદિ સર્વ તીર્થોનો વાસ રહેલો હોય છે. અર્થાત ગીતાજીના શ્રવણ પઠનથી પ્રયાગ આદિ પવિત્ર ધામોમાં સ્નાન કર્યા જેટલા ફળની પ્રાપ્તિ થાય છે. અધ્યાય શરૂ કરતાં પહેલાં આપણે ગીતાજીની સ્તુતિ કરીએ. ગીતા સુગીતા કર્તવ્ય કી મન્યે શાસ્ત્ર સંગ્રહી યા સ્વયં પદ્મનાભસ્ય મુખદ્વાની સુતા. જે દિવ્ય છે, જે મધુર છે તેનું સતત ધ્યાન કરો, નિયમિત તેને સમીપ રાખો, કારણ કે ગીતા એ ગંગાથી પણ વધારે પવિત્ર છે. કેમ કે ગંગામાં સ્નાન કરવાવાળો પોતે મુક્ત થાય છે પણ બીજાને મુક્ત કરી શકતો નથી, પરંતુ ગીતાથી પોતે મુક્ત થાય છે અને બીજાને મુક્ત કરવામાં સમર્થ બને છે. ગંગા ભગવાનના ચરણ કમળમાંથી પ્રગટ થઈ છે, જ્યારે ગીતા તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રગટ થઈ છે. છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગનો સારાંશ. કરેલા કર્મોના બદલાની આશા ન રાખે અને કુળનો ત્યાગ કરે તે જ સાચો યોગી ગણાય. જેનાથી મમતા અને ઈચ્છાઓ છૂટે નહીં તેનાથી યોગી ન થવાય. પોતાની જાતનો ઉદ્ધાર પોતે જ કરી શકે. કેમ? તે પોતાનો આત્માનો દુશ્મન કે દોસ્ત પણ પોતે જાતે જ બનતો હોય છે. દીવો પ્રગટાવો, હવા ન હોય એવી જગ્યાએ તેની જ્યોતિ સ્થિર રહેવાની. એ જ પ્રમાણે યોગી સમાધિમાં લીન થાય તો તેનું મન સ્થિર થાય. યોગીની દ્રષ્ટિ બધી બાબત માટે એક સરખી રહે છે અને બધા જીવો તરફ તે સમાન ભાવના રાખે છે. આથી બધા જીવોને પોતાની અંદર જ રહેલા જુએ છે, તેમજ બધા પ્રાણીઓમાં પોતાની જાતને રહેલી જુએ છે. જે મનુષ્ય ઈશ્વરને બધે રહેલો છે એમ સમજે અને બધા જ પ્રાણીઓ ઈશ્વરમાં સમાયેલા છે એવું ગણે છે, તે ઈશ્વરને પામી શકે છે અને ઈશ્વર તેને પણ ઓળખી કાઢે છે. માણસનું મન ચંચળ છે, તેને કાબૂમાં રાખવું ખૂબ અઘરું છે. મનને ટેવ પાડીએ અને વૈરાગ્યની ભાવના કેળવીએ તો જ મન કાબૂમાં રહે છે. ધ્યાન રાખીને મહેનત કરવામાં આવે તો પાપ વગરનો માણસ સિદ્ધ પ્રાપ્ત કરી શકે છે અને મુક્તિ પણ મેળવી શકે છે. આવા સિદ્ધ યોગી મોટા તપ કરનારા તથા અગ્નિહોત્રી વગેરેનું સેવન કરનારા માણસોથી પણ ઊંચા ગણાય છે. માટે હે અર્જુન, તું પણ આવા યોગીનો જેવો બન. યોગી તો ઘણા હોય, પણ જે શ્રદ્ધાથી પ્રભુમાં મન ચોંટાડે અને ભજન કરે તે જ સૌથી ઉત્તમ યોગી ગણાય. છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ. શ્રી ભગવાન બોલ્યા, કર્મના ફળનો આશ્રય કર્યા વિના જે પુરુષ પોતાના કરવાના કામો કરે તે જ ખરો સંન્યાસી છે, તે જ યોગી છે. પણ યજ્ઞાદિ કે અગ્નિહોત્ર નહીં રાખનારો કે કોઈ પણ જાતનું કર્મ નહીં કરનારો સંન્યાસી કે યોગી નથી. તો હે પાંડુ પુત્ર અર્જુન, જેને સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ. કેમ કે મનોરથનો ત્યાગ કર્યા વગર કોઈ પણ પુરુષ યોગી થઈ શકતો નથી. યોગમાં વધવાની ઈચ્છાવાળા મુનિને નિષ્કામ કર્મ કરવા એ સાધન છે અને આવા યોગમાં પ્રવેશ કરી દીધા પછી તેને માટે તે યોગારૂઢ સ્થિતિમાં સ્થિર કરનાર શ્રમ સાધન છે. જ્યારે પુરુષ ઇન્દ્રિયોના વિષયોમાં કે સકામ કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ મનોરથનો ત્યાગ કરે છે, ત્યારે જ તે યોગારૂઢ કહેવાય છે. મનુષ્ય આત્મા વડે શરીર, મન, ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો, પણ
તેને અધોગતિએ ન લઈ જવો. આ રીતે આત્માનો ઉદ્ધાર અને અધોગતિ કરવા મનુષ્ય પોતે જ પોતાનો બંધુ અને પોતે જ પોતાનો શત્રુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. જેણે આત્માને જીત્યો છે, જેનું ચિત્ત બહુ શાંત બન્યું છે, એવા સમાહિત પુરુષનો ઉદાર આત્મા ઠંડુ કે ગરમ, સુખ કે દુઃખ તથા માન કે અપમાન એ સર્વમાં એક સરખો રહે છે. જે જ્ઞાન અને વિજ્ઞાનથી સંતોષ પામેલા આત્માવાળો છે, કુટસ્થ છે, ઇન્દ્રિયોને જીતનારો છે અને જેને માટી, પથ્થર અને સોનું સર્વ સમાન છે એવો યોગી ખરો યોગારૂઢ કહેવાય છે. જે પ્રેમીમાં, મિત્રમાં, શત્રુમાં, ઉદાસીનમાં, મધ્યસ્થમાં, દ્વેષ કરનારાઓમાં, ભાઈઓમાં, સાધુ પુરુષોમાં કે પાપી પુરુષોમાં એક સરખી વૃદ્ધિ રાખે તે સર્વથી ઉત્તમ છે. યોગીએ એકાંતમાં રહી એકલા બેસી ચિત્ત અને આત્માને કાબૂમાં રાખી કોઈ પણ જાતની આશા વગર, રાખ્યા વગર તેમજ કોઈ પણ પાસે કંઈ પણ લીધા વગર પોતાના આત્માને સતત યોગાભ્યાસમાં જોડવું. સારી સ્વચ્છ જગ્યામાં, બહુ ઊંચું નહીં તેમ બહુ નીચું નહીં એવા ઘાસની ઉપર મૂર્ગચમ અને એના ઉપર વસ્ત્ર પાથરી પોતાનું આસન સ્થિર સ્થાપીને ત્યાં અચલ સ્થાન ઉપર બેસીને મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓનું સંયમન કરી આત્માની વિશુદ્ધિને માટે તેને યોગ સાધવો. શરીર, માથું અને ડોકની સીધા તથા અચલ રાખી સ્થિર થઈ અને પોતાના નાકના છેડા તરફ સારી રીતે દ્રષ્ટિ ઠેરવી બીજી દિશાઓ તરફ દ્રષ્ટિ ન નાખતા જેનું ચિત્ત પ્રશાંત છે, જે નિર્ભય બન્યો છે, જેને બ્રહ્મચર્યનું વ્રત બરોબર પાળેલું છે, મનને સંયમમાં રાખ્યું છે, મારા વિશે જેનું ચિત્ત લાગી રહ્યું છે, તેને મારા વિશે યુક્ત થઈ મારા વિશે પરાયણ થઈ બેસવું એ પ્રમાણે સદા ચિત્તને સમાધિમાં જ રાખનારો અને મનને નિયમમાં રાખનારો યોગી મારા વિશે રહેલી એવી પરમ નિર્વાણની બ્રહ્મની અખંડ શાંતિને પામે છે. બહુ ખાનારાને યોગ સિદ્ધ થતો નથી, તેમજ કેવળ નહીં ખાનારને પણ યોગ સિદ્ધ થતો નથી. તો તેમ હે અર્જુન, અતિ ઊંઘણશીને કે ઘણા ઉજાગરા કરનારાને પણ યોગ થતો નથી. ખાઉધરો, ભૂખ્યો, ઊંઘણશી કે ઉજાગરો કરનાર યોગી સાથી શકતા નથી, પણ બરાબર માપસર આહાર વિહાર કરવાવાળાને અને કર્મોને વિશે પણ બરાબર માફકસર કામ કરનારને તેમ નિયમસર ઊંઘનારને અને જાગનારને યોગ દુઃખ કરનારો નીવડે છે, દુઃખ હરનારો નીવડે છે. જ્યારે અત્યંત વશ થયેલું ચિત્ત આત્માને વિશે સ્થિર થાય છે અને સર્વ વાસનાઓથી નિસ્પૃહ થાય છે ત્યારે તે આત્મા સાથે થયેલો કહેવાય છે. ચિત્તને જીતનારો અને યોગ સાધનારા યોગીના ચિત્તની એટલે આત્માની જેમ પવન વગરની જગ્યામાં દીવો હાલતો નથી તેની સાથે સરખામણી થાય, છતાં યોગની સેવાથી અંકુશિત થયેલું ચિત્ત ઠરે. જ્યાં આત્માને આત્માથી જોતો આત્માને વિશેષ સંતોષ થાય, જ્યાં ઇન્દ્રિયોથી ગ્રહણ ન કરાય એવું પણ બુદ્ધિથી સમજી શકાય એવું જે આત્યંતિક સુખ છે તેને અનુભવે છે ને જેને વિશે સ્થિર થવાથી મહાતત્વની જે કદાપી પણ ખસતો નથી અને જેને મેળવીને બીજો કોઈ લાભ એથી વધારે છે એવું માનતો નથી અને જેમાં સ્થિર થયા પછી કદી પણ જે મોટા દુઃખથી પણ ડગતો નથી. જેને દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણો તે યોગનો નહીં કંટાળેલા ચિત્તથી નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. સંકલ્પથી પેદા થતી કામનાઓ માત્રને જરા પણ બાકી રહે નહીં એવી રીતે ત્યજી મનથી જ ઇન્દ્રિયોના સમૂહને સર્વ તરફથી અત્યંત ધીરજથી દ્રઢ નિશ્ચયવાળી બુદ્ધિ વડે ધીમે ધીમે મનને આત્મામાં સારી રીતે સ્થિર, કશાનું પણ ચિંતન કરવું નહીં. સંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં ભટકવા જાય ત્યાંથી ખેંચી નિયમમાં લાવી આત્માને જ વશ કરો. આવા અત્યંત શાંત મનવાળા રજોગુણના સંસ્કાર જેના અત્યંત શાંત થઈ ગયા એવા બ્રહ્મ સ્વરૂપ બનેલા પાપ વિનાના યોગીને ઉત્તમ અવિનાશી સુખ મળે છે. એ રીતે સદા આત્માને સમાધિમાં ને સમાધિમાં રહેનારો યોગી નિષ્પાપ થઈ બ્રહ્મને સારી રીતે સ્પર્શ કરવાનું જે અત્યંત પરમ સુખ છે તેને નિરાંતે અથવા શાંતિથી ભોગવે છે અને મોક્ષ પામે છે.
સર્વ ઠેકાણે સમતાનું દર્શન કરવાવાળો, યોગથી જોડાયેલો આત્માવાળો સર્વ પ્રાણીઓના આત્માને અને આત્મામાં સર્વ પ્રાણીઓને જુએ, જે મને સર્વત્ર જુએ અને સર્વને મારામાં જુએ છે. તેથી હું કદાપી એનાથી જુદો નથી કે મારાથી તેઓ જુદા નથી. સર્વ પ્રાણી માત્રમાં વસેલા એવા જાણીને મને જે એકત્વ બુદ્ધિથી ભજે, તે યોગી સર્વથા વધતો હોવા છતાં પણ મારામાં વર્તે છે. તો હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમાન જુએ, તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુન બોલ્યા કે હે મધુસૂદન, સર્વ ઠેકાણે આત્માની સમતા જોવાથી સધાયેલો જે આ યોગ તમે કહ્યો, મારા મનના સંચળાપણને લીધે સ્થિર સ્થિતિ લાંબા કાળ સુધી ટકે નહીં એવી હું જોતો નથી. કેમ કે હે કૃષ્ણ, મન સંચળ છે, મંથન કરી નાખનાર છે, બળવાન છે અને ન વાળી શકાય એવું દ્રઢ છે. તેને તાબે કરવું એ વાયુને વશ કરવા જેવું ઘણું જ મુશ્કેલીવાળું કામ છે. શ્રી ભગવાન બોલ્યા કે હે મહાબાહો, ખરેખર મન વશ નહીં થાય એવું અને ચલ સ્વભાવનું છે. પણ હે કુંતી પુત્ર અર્જુન, તે અભ્યાસ અને વૈરાગ્યથી પકડી શકાય તેવું, અંકુશમાં રાખી શકાય ને તેવું છે. મારો પણ મત એવો છે કે જેને પોતાના મનને વશમાં રાખી શકતો નથી, જેને યોગ સાધવો કઠણ છે, પણ આત્માને વશ કરનારને પ્રયત્ન કરવાથી મેં કહેલા માર્ગે યોગ પામવો શક્ય છે. અર્જુન બોલ્યા કે હે કૃષ્ણ, જે શ્રદ્ધાવાળો હોય પણ પ્રયત્નવાન ન હોય અને જેનું મન યોગમાં ચલિત થતું હોય, તો યોગની સિદ્ધિને ફળને ન પામતા કઈ ગતિને પામે છે? શું તે બંને ઠેકાણાથી ભ્રષ્ટ થયેલો, છિન્ન ભિન્ન થયેલા, વિખરાયેલા વાદળની માફક નાશ નથી પામતો? કેમ કે હે મહાબાહો, તે કર્મયોગમાં પ્રતિષ્ઠા દ્રષ્ટાવાળો નથી અને બ્રહ્મના માર્ગમાં વિમૂઢ છે, અજાણ્યો છે. તો હે કૃષ્ણ, મારો આટલો સંચય સંપૂર્ણ રીતે છેદનાર એક તમે જ છો. નક્કી મારા સિવાય બીજો કોઈ આ સંચયનો છેદનાર મળે તેમ નથી. શ્રી ભગવાન બોલ્યા કે હે પાર્થ, આ લોકમાં તેનો નાશ નથી કે પરલોકમાં તેનો વિનાશ નથી. કેમ કે હે તાત, કોઈ પણ કલ્યાણ કર્મ કરનારો મનુષ્ય દુર્ગતિને પામતો નથી. પુણ્ય કરીને પ્રાપ્ત થતા લોકમાં જઈ લાંબા કાળ સુધી ત્યાં વસી તે યોગથી ભ્રષ્ટ થયેલો આત્મા કોઈ સારા પવિત્ર આચારવાળા શ્રીમાનને ઘેર જન્મે અથવા તે બુદ્ધિવાળા યોગીઓના જ કુળમાં જન્મે. પરંતુ આ લોકમાં આવો જન્મ થવો એ ઘણું દુર્લભ છે, જ્યાં જન્મીને તે તેના પૂર્વજન્મના બુદ્ધિના યોગને મેળવે અને તે ફરી પાછો સિદ્ધિને માટે હે કુરુનંદન પ્રયત્ન કરે છે. તે અવશ્ય ઈચ્છા કરે નહીં, છતાં પણ પૂર્વના તેના તે જ અભ્યાસને લીધે નિષ્કામ કર્મ યોગ તરફ ખેંચાય. ખરેખર આવો તે યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ બ્રહ્મની પાર જાય છે. ખંત રાખીને પ્રયત્ન કરતો યોગી પાપથી શુદ્ધ થઈ અનેક જન્મોથી સિદ્ધ થતો નથી. આખરે પરમ ગતિને પામે છે, મોક્ષને મેળવે છે. તપસ્વી કરતાં યોગી અધિક છે, જ્ઞાની કરતાં પણ યોગી અધિક છે અને અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી પણ યોગી અધિક માનેલો છે. એટલા માટે હે અર્જુન, તું યોગી થા. સર્વે યોગીઓમાં પણ મારામાં જ અંતરાત્માની ચિત્તને સોંપીને જે શ્રદ્ધાવાળો થઈ મને ભજે, તે મારા મતે સર્વ કરતાં શ્રેષ્ઠ યોગી છે. ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય સમાપ્ત. 6ઠ્ઠા અધ્યાયનું મહાત્મ્ય અને તેનું ફળ. રાજા જ્ઞાનસુતીનું ચારે તરફ વિખ્યાત નામ હતું. એ જમાનામાં કોઈ પણ દુઃખી માણસ તેની પાસે જાય તો રાજા ગમે તે ભોગે તેનું દુઃખ દૂર કરે. આ રાજાના રાજ્યમાં કદી ચોરી થતી નહીં. લોકો બધા પ્રકારે સુખી હતા. દાન પુણ્ય કરવામાં તેમજ ધર્મનું પાલન કરવામાં તેનાથી મોટો બીજો કોઈ જ ન હતો. દાનવીર, જ્ઞાની, નીડર વગેરે સઘળા ગુણો આ રાજામાં હતા. એક સમયે કેટલાક હંસ તેના રાજ્ય પરથી ઉડીને દક્ષિણ દિશા તરફ જતા હતા. આ હંસોના ટોળામાં એક હંસલી ગર્ભવતી હતી. ઉડતા ઉડતા તે હંસલી થાકી ગઈ. આથી વિશ્રામ કરવા પોતાના હંસપતિ સાથે નીચે ઉતરી અને રાજા
જ્ઞાનસુતીના જ મહેલની અટારીમાં બેઠા. આ હંસ અને હંસલી અટારીમાં બેઠા એટલે રાજાએ તેની માટે સારા માટે સાચા મોતી અટારીમાં વેર્યા. હંસ અને હંસલી તો ઘણા ખુશ થઈ મોતીનો ચારો ચરવા લાગ્યા. આ વખતે હંસલી હંસને કહ્યું કે હે નાથ, આજ સુધી આ રાજાના આપણે બહુ વખાણ સાંભળ્યા છે. આજે આપણે તેના ગુણોનો જાત અનુભવ કરી લીધો. ખરેખર આ રાજા ઘણો મહાન છે. હંસ બોલ્યો, હે પ્રિય, તારી વાત અડધી સાચી છે. આ રાજા મહાન તો છે જ, પણ એના કરતાં પણ વધારે એક મુનિ છે. એ મુનિનું નામ રેક્ય છે. આમ વાત કરતાં કરતાં હંસ અને હંસલી તો ચણચણી ઉડી ગયા, ત્યાંથી દૂર ઉડી ગયા. હવે રાજા ચિંતામાં પડ્યા. પોતાના કરતાં બીજો કોઈ વધુ મહાન હોય તે વાતની રાજાને અદેખાઈ નહોતી. પોતે પક્ષીઓની ભાષા જાણતો હતો, તેથી તેને ખબર પડી કે રેક્ય નામના મુનિ પોતાના કરતાં વધારે મહાન છે. આથી આ રાજાને રેક્ય મુનિના દર્શન કરવાની ઈચ્છા હતી, પરંતુ આ મુનિને ક્યાં શોધવા? હંસનું જોડું તો માત્ર મુનિનું નામ બોલી ઉડી ગયું. હવે કરવું પણ શું? રાજાને હવે રાજના કામકાજમાં મન લાગતું નથી. છેવટે તેમણે પોતાના પ્રધાન સાથે મંત્રણા કરી બધું કામકાજ મંત્રીઓને સોંપી દીધું અને પોતે તીર્થયાત્રાના બહાને રેકે મુનિને શોધવા નીકળી પડ્યા. ભારતની ઉત્તર દિશામાં કાશ્મીરનો અતિ રણિયામણો પ્રદેશ છે શ્રીનગર. આ પ્રદેશનું એક વિખ્યાત નગર છે. રાજા જ્ઞાનસૂત્રી અનેક તીર્થોમાં ફરતો ફરતો શ્રીનગરમાં આવી પહોંચ્યો. અહીં એક દેવાલય પાસે જ પર્ણકુટી બનાવીને રેકે મુનિ તપસ્યા કરતા હતા. રાજા તો સીધો મુનિની પર્ણકુટી પાસે પહોંચી ગયો. પર્ણકુટીની બહાર એક વૃક્ષ નીચે આસન જમાવીને મુનિ ધ્યાનમાં બેઠેલા હતા. રાજા બે હાથ જોડી પ્રણામ કરી થોડી દૂર બેસી ગયો. થોડી રાહ જોયા પછી જ્યારે મુનિએ ધ્યાન છોડ્યું અને આંખો ઉઘાડી કે તરત જ રાજા તેના ચરણમાં પડી ગયો. મુનિએ ઘણા પ્રેમથી રાજાને ઉઠાડ્યો અને પોતાની પાસે બેસાડી અંતર ખબર પૂછવા લાગ્યા. રાજા બોલ્યો, ભગવાન, આપની દયાથી હું બધી રીતે સુખી છું અને મારું રાજ્ય પણ સુખી છે. આપની મહત્તા સાંભળી એટલે દર્શન કરવાની ઈચ્છાથી આપની પાસે આવ્યો છું. આપ મને એવું જ્ઞાન આપો કે આપની જેમ જ મારી મહત્તામાં પણ દિવસે દિવસે વધારો થાય. રેકે મુનિ પોતે ગીતાજીના 6 અધ્યાયનો નિરંતર પાઠ કરતા હતા. આ કારણે જ તેની આટલી બધી મહત્તા હતી. મુનિએ પણ કંઈ પણ ભેદ રાખ્યા વગર આ વાત રાજાને કરી દીધી અને તેને 6 અધ્યાયનો ઉપદેશ આપ્યો. આ ઉપદેશથી રાજા જ્ઞાનસુતી દરરોજ નિયમિત 6 અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. આથી તેને જીવનમાં અનેક સુખ પ્રાપ્ત થયા અને તેની મહત્તા ખૂબ વધી અને અંત સમયે તે ઉત્તમ ગતિની પ્રાપ્તિ થઈ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.